હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. કઈ રીતે આપણે રંગસૂત્ર છે એ ગોઠવાયેલા હોય, કઈ રીતે અરેન્જમેન્ટ થયેલું હોય રંગસૂત્રનું, તો આપણે એવું જોયું હતું કે પૂર્વાવસ્થા છે, તો પૂર્વાવસ્થાની અંદર શું થતું હતું? તો કે રંગસૂત્ર છે એ ઘટ બનવાની, એટલે કે રંગસૂત્ર બનવાની શરૂઆત થતી હતી. પછી ભાજના અવસ્થાની અંદર શું થતું હતું? તો કે ભાજના અવસ્થાની અંદર છે એ જે ઘનીકરણ છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જતું હતું. તો એ રંગસૂત્રનું આખું નિર્માણ કઈ રીતે થાય છે, એમાં કઈ રચના છે એ ઇન્વોલ્વ થાય છે, એ આપણે જોવાના છીએ. તો આજે આપણે આ ચેપ્ટરના આખું જે 6થું ચેપ્ટર છે એની અંદર ભણવાનું શું છે? તો કે વોટ વી લર્ન ઇન ધીસ લેક્ચર, એટલે કે આ જે ચેપ્ટરના અંદરના જે લેક્ચર છે એમાં આપણે શું ભણવાના છે? તો પહેલા તો ડીએનએ વિશે ભણશું. તો ડીએનએ વિશે તો આપણને મોટા ભાગે ખ્યાલ છે, કેમ કે આપણે ચેપ્ટર નંબર 9 ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા હતા કે ડીએનએ છે શું. પછી જનીન દ્રવ્ય માટેના જે પ્રયોગો થયા છે એ આપણે ભણવાના છે, કે કઈ રીતે પ્રૂવ થયું કે ડીએનએ છે એ જ તે જેનેટિક મટીરિયલ છે. પછી આરએનએ વર્ડ્સ વિશે થોડીક વાત કરવાની છે, કે આરએનએ છે કઈ રીતે આપણને ઉપયોગી થાય છે અને એની શું મહત્તા છે એમ. ડીએનએ માંથી નવું ડીએનએ કઈ રીતે બને એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ડીએનએ માંથી આરએનએ કઈ રીતે બને એ આપણે ચેપ્ટરમાં ભણવાનું છે. ને આરએનએ બની ગયું એનું ટ્રાન્સલેશન કઈ રીતે થાય, એટલે કે એનું ભાષાંતર કઈ રીતે થાય, ને પ્રોટીન નિર્માણ થાય. આપણે પ્રોટીન સિન્થેસિસ કહીએ છીએ. પ્રોટીન સિન્થેસિસ ક્યાં થતું હતું? આરઈઆરમાં થતું હતું કે પછી એસીઆરમાં થતું હતું? કયો તો મને. એ કઈ રીતે થાય છે એ આપણે જોવાના છે. તો પ્રોટીન સિન્થેસિસ એટલે કે જે ટ્રાન્સલેશનની જે પ્રોસેસ છે એ આપણે ભણવા માટે એક નવી વસ્તુ ભણવી પડે, જેને આપણે કહીએ છીએ જેનેટિક કોડ. જેનેટિક કોડ વિશે બેઝિક માહિતી આપણે જોઈ ગયા છીએ, પરંતુ કયો જેનેટિક કોડ છે એ કયા એમિનો એસિડનું નિર્દેશન કરે છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. સર, બીજું શું ભણવાના છે જે નવું છે? તો આપણને ખબર છે કે ડીએનએ ની અંદર શું આવેલું છે, કે ડીએનએ ની અંદર જનીન આવેલું હોય. હવે જનીન છે, માનો કે આપણને ખબર છે કે ઇન્સ્યુલિન છે એ કોણ ઉત્પન્ન કરતો હતો? કયો તો મને. બીટા કોષો સ્વાદુપિંડના. હા, હવે સ્વાદુપિંડની અંદર જે કોષો છે એ જ કોષો આપણા આખા શરીરમાં છે. સ્વાદુપિંડના કોષો પાસે જે જનીન દ્રવ્ય છે આપણા શરીરના બધા કોષો પાસે એ જનીન દ્રવ્ય છે. ખબર છે બધાને? તો ઇન્સ્યુલિન છે ઈ ખાલી સ્વાદુપિંડમાં શું કામ બને છે? મગજ પાસે તેનું તો માહિતી છે, તો ન્યા કેમ નથી બનતું? તો એના માટેનું જે જનીન છે એ ખાલી સ્વાદુપિંડના બીટા કોષો પાસે એક્ટિવેટ થાય છે. એટલા માટે શું થયું? જનીન અભિવ્યક્ત થાય છે, એનું નિયંત્રણ થાય છે. તો એ નિયંત્રણ કઈ રીતે થાય છે એ આપણે જોવાના છે. લેક ઓપેરોનું એક્ઝામ્પલ આમાં આપ્યું છે, એના દ્વારા આપણે ભણવાના છે. પછી એક HGP નો પ્રોજેક્ટ, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, કે આપણા શરીરની અંદર 1 થી 23 રંગસૂત્રો છે, એમાં રંગસૂત્રો પર કયા જનીનો આવેલા છે એ જોવાનો આખો જે પ્રોજેક્ટ થયો છે, એનો કેટલો ખર્ચો થયો હતો, એમાં કઈ રીતે મેથડ યુઝ થઈ હતી, એ આપણે HGP ની અંદર ભણવાના છીએ. અને છેલ્લો ટોપિક આવશે ડીએનએ ફિંગરપ્રિન્ટ.
આપણને ખબર છે આપણી આંગળીની જે ફિંગરપ્રિન્ટ છે એ આપણે પ્લાસ્ટિક સર્જરીથી ચેન્જ કરી શકીએ છીએ, પરંતુ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ક્યારે થઈ જાય તો કે માતૃ વિવાદ હોય કે આ જે બાળક છે એના ઓરિજિનલ માતા કોણ છે, માનો કે કોઈ બાળક છે એની માટે બે માતાઓ છે એ દાવો કરતી કે આ મારું સંતાન છે, આ મારું સંતાન છે એવો દાવો કરતી, તો એમાંથી બંનેમાંથી કોણ એની સાચી માતા છે એ જાણવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. પછી અમુક એવા ફોરેન્સિક રીઝન હોય કે માનો કે કોઈક રેપનો કેસ થયો છે તો એ રેપ કરવા વાળો વ્યક્તિ કોણ છે એ જાણવું હોય તો પણ ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર છે એનાથી આપણે એની શોધ કરવી હોય તો એ મળી જાય છે. તો આપણને ખબર પડી ગઈ બધાને કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે. તો કે સર આ ચેપ્ટરની અંદર તો આપણે બધું ભણી ગયા છીએ, એવું જ મોટા ભાગનું ભણવાનું છે, પણ થોડુંક ડિટેલમાં ભણવાનું છે. તો કેની વિશે? તો કે ડીએનએ વિશે ભણશું. ભણી ગયા છીએ સર. પછી ડીએનએ જનીન દ્રવ્ય છે કોઈ પ્રૂવ કર્યું, તો કયા સાયન્ટિસ્ટોએ કયા પ્રયોગ કર્યા હતા એના આધારે સ્થાપિત એ થયું, પ્રૂવ થયું કે જનીન દ્રવ્ય ડીએનએ છે. પછી શું થયું તો કે ડીએનએ કઈ રીતે બને છે એ જોવાનું, ડીએનએ માંથી આરએનએ કઈ છે એ રીતે બને છે એ જોવાનું, આરએનએ માંથી પ્રોટીન કઈ રીતે બને છે એ જોવાનું છે, એસજીપી જોવાનું છે, ને છેલ્લે ડીએનએ ફિંગરપ્રિન્ટ જોવાનું છે, અને જનીન કઈ રીતે વ્યક્ત થાય છે એ આપણે જોવાનું છે. તો આમાં કોઈને આ બેઝિક માહિતીની અંદર ડાઉટ હોય તો બોલ. ના સર. હવે બે પ્રકારના ન્યુક્લિક એસિડ આપણને આવે છે, ક્યાં ક્યાં આવે છે બોલો તો? ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ બોલો તો બધા. ડીઓક્સીરીબોન્યુક્લિક અને એસિડ. આરએનએ નું ફૂલ ફોર્મ. રિબોન્યુક્લિક એસિડ. ઓકે, બંનેની અંદર ભેદભાવ શું છે, બેની અંદર ડિફરન્સ શું છે જેને લીધે આપણે બે અલગ અલગ વસ્તુ એને ડિવાઈડ કરી છે બોલો તો? ડીએનએ માં એવું શું ડિફરન્સ છે અને આરએનએ ની અંદર શું ડિફરન્સ? કાર્બન ઉપર આલ્ડોલ સકરા છે અને પેલામાં કીટોન. ના, ડીએનએ માં થાઇમિન આવે ને આરએનએ માં યુરેસિલ આવે. એક જ તફાવત હોય. ડીએનએ માં થાઇમિન ને આરએનએ માં યુરેસિલ આવી એક જ તફાવત હોય, બીજો કઈ તફાવત હોય છે? ના સર, ડીએનએ માં સેકન્ડ કાર્બન ઉપર ઓક્સિજન દૂર થઈ જાય ને સર. હા, જો કોણ બોલે છે? હા, સુરભી બોલી હતી ને કે બંનેની અંદર જે શર્કરા છે એ પણ અલગ અલગ છે. ડીએનએ ની અંદર જે શર્કરા છે એ કઈ છે? ડીઓક્સીરીબોઝ છે, જ્યારે આરએનએ ની અંદર શર્કરા છે કેવી છે? રીબોઝ છે. શું કામ બંનેની અંદર ફરક છે? તો કે સર નામ જ કઈ છે, એકમાં રીબોઝ છે અને એકમાં ડીઓક્સીરીબોઝ છે. એટલે ડીએનએ ની અંદર જે શર્કરા પેન્ટોઝ યુઝ થાય છે એ કેવી હશે? તો કે એના બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન છે એ દૂર થયેલો છે, એટલે એને ડીઓક્સીરીબોઝ શર્કરા એની અંદર ઇન્વોલ્વ છે. ખબર પડી? તો આપણે અહીંયા ભણીએ તો કે ડીએનએ આપણે જે છે ન્યુક્લિક એસિડ એના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે, એક તો ડીએનએ છે ને એક આરએનએ છે. ડીએનએ મોસ્ટ ઓફ કે એનું કાર્ય શું છે? તો કે ડીએનએ છે મોસ્ટ ઓફ આનુવંશિક દ્રવ્ય તરીકે યુઝ થાય છે. આપણને ખબર છે હેરિડિટરી મટીરિયલ તરીકે કોણ યુઝ થાય છે? તો કે ડીએનએ છે તે. આરએનએ છે એનો ઉપયોગ શું છે? તો કે આરએનએ છે અનુકૂળ કારક તરીકે વ્યક્ત થાય, સંરચનાત્મક તરીકે યુક્ત થાય અને ઉત્પ્રેરક તરીકે પણ ઉપયોગી છે. સર આ બધું શું છે? નવા શબ્દ સિમ્પ્લિફાઈ કરો ને. તો કે આરએનએ છે અનુકૂળ કારક તરીકે ઉપયોગી છે. તો કે સર એમાં કોણ આવે? તો કે ટીઆરએનએ. ટીઆરએનએ નામ સાંભળ્યું છે? તો કે એ શું કરે છે? તો કે એમિનો એસિડ છે એને પકડીને જ્યારે પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા શરૂ હોય એટલે કે ટ્રાન્સલેશનની પ્રોસેસ શરૂ હોય ત્યારે ટીઆરએનએ આપણને હેલ્પ થાય, એટલે કે અનુકૂળ થાય, એટલે અનુકૂળ કારક તરીકે નામ આપ્યું. સંરચનાત્મક એટલે શું થાય? રચનામાં ભાગ લેતું હોય. રચનામાં ભાગ લેતું એવું આરએનએ. તો કે આરઆરએનએ. આરઆરએનએ શું છે? તો કે રિબોઝોમલ આરએનએ. ટીઆરએનએ શું છે? ટ્રાન્સફર આરએનએ છે. તો રિબોઝોમલ આરએનએ છે એ કઈ રીતે સંરચનાત્મક તરીકે પ્રૂવ થાય? તો કે આરઆરએનએ છે એટલે કે રિબોઝોમલ આરએનએ છે એ રિબોઝોમની રચનાની અંદર ભાગ લે છે એટલે સંરચનાત્મક થયું. ઉત્પ્રેરક તરીકે આપણે ચેપ્ટર નંબર 9 ધોરણ 11 માં ઉત્સેચક વાળો પાઠ હતો ત્યારે આપણે જોયું તો કે ઉત્સેચકો છે મોસ્ટ ઓફ કોણ છે? પ્રોટીન છે, પરંતુ અમુક ઉત્સેચક છે એ કેવા છે? ન્યુક્લિક એસિડ છે. આવું જોયું તો આપણે ઉદાહરણ આવ્યું હતું રિબોઝાઇમ. હા સર. યાદ આવ્યું? એટલે આરએનએ નું કાર્ય શું છે? તો કે એ અનુકૂળ કારક તરીકે વર્તે, સંરચનાત્મક તરીકે વર્તે, ઉત્પ્રેરક તરીકે પણ વર્તે છે ને અમુક સજીવની અંદર આરએનએ છે તે જનીનિક દ્રવ્ય તરીકે પણ વર્તે છે. આપણે જોયું હતું વાયરસ છે તો એમાં અમુક વાયરસની અંદર આરએનએ છે તે જનીન દ્રવ્ય તરીકે હતું. ક્લિયર થાય છે? હા સર. ઓકે, હવે આપણે છે પહેલો ટોપિક જે છે એની વિશે આપણે ડીપમાં જઈએ તો કે ડીએનએ છે. તો ડીએનએ છે શું? તો કે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ છે. સર ઈ છે શું? ઈ કયો ને.
તો કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તો અમને ખબર છે એનું ફૂલ ફોર્મ થાય. તો કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિયોટાઇડ ખબર છે બધાને, ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? તો કે સર નથી ખબર, તો આપણે હમણાં નીચે ભણશું. એટલે ડીએનએ છે શું? તો કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ જે છે એનો પોલિમર છે. ડીએનએ ની લંબાઈ છે કોની ઉપર આધાર રાખે? તો કે ડીએનએ ની લંબાઈ છે એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ છે એની ઉપર આધાર રાખે છે. જેમાં ન્યુક્લિયોટાઇડ વધારે હશે એની લંબાઈ વધારે હશે, જેમાં ન્યુક્લિયોટાઇડ ઓછા હશે એની લંબાઈ કેવી હશે? ઓછી હશે. અહીં એક લાઈન લખી છે કે સજીવોની લાક્ષણિકતા છે. તો દરેક સજીવની અંદર ડીએનએ છે એની અંદર સ્પેસિફિક જ ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય એ અમુક વાયરસના આપ્યા છે, માણસના નીચે આપ્યા છે, એની ઉપરથી તમને ખબર પડશે કે એની અંદર છે કેટલા ન્યુક્લિયોટાઇડ છે એ આવેલા હોય. એ ફિક્સ જ હોય. એની અંદર ન્યુક્લિયોટાઇડમાં વધઘટ છે મોટા પ્રમાણની અંદર થતી નથી. એટલે ન્યુક્લિયોટાઇડની સંખ્યા છે એ સજીવોની લાક્ષણિકતા કહેવામાં આવે છે. ખબર પડી આવા લાઈન? હા સર. ઓકે, ચાલો હવે શું આપ્યું છે? એક્ઝામ્પલ આપ્યા છે. તો કે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ છે શું? બેક્ટેરિયા છે, વાયરસ છે? વાયરસ. રેડી? વાયરસ છે. તો બેક્ટેરિયોફેજ છે એ વાયરસ છે, એનો એક પ્રકાર છે 5X174. બેક્ટેરિયોફેજનો પ્રકાર શું છે? આપણે બધા માણસ છે, પણ માણસને સ્પેશિયલ નામ આપ્યા છે ને, કે કેશવ છે, નેહા છે, શ્રેયા છે, સતીશ છે, વૈભવ છે, જીલ છે, એવા બધા સ્પેસિફિક નામ આપી દે છે બધા માણસ. એમ બેક્ટેરિયોફેજમાં અલગ અલગ પ્રકારના હોય. તો એમાંથી જે 5X174 નામનો જે વાયરસ છે, બેક્ટેરિયોફેજ છે, જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે, એની અંદર ન્યુક્લિયોટાઇડ કેટલા હોય? તો કે એની અંદર 5386 ન્યુક્લિયોટાઇડ હોય છે. આપણે ભણી ગયા બેક્ટેરિયોફેજ છે એમાં જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય એ ખબર પડી, પણ સિંગલ સ્ટેન્ડર્ડ હોય કે આરએનએ? અરે સિંગલ સ્ટેન્ડર્ડ હોય કે ડબલ સ્ટેન્ડર્ડ હોય? કયો તો ડબલ સ્ટેન્ડર્ડ. આવું ક્યાં ભણી ગયા? તો કે સર ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 11 માં આવું ભણી ગયા આપણે. પરંતુ એમાં એક અપવાદ છે. કોણ છે? તો કે બેક્ટેરિયાને ચેપ લગાડે છે, બેક્ટેરિયોફેજ કહેવાય. પરંતુ એમાં જે આ 5X174 છે ને એમાં ખાલી જો ન્યુક્લિયોટાઇડ લખ્યું છે. ન્યુક્લિયોટાઇડ પછી બેઝ પેર નથી લખ્યું. બેઝ પેર એટલે શું થાય? તો કે એક આ સ્ટ્રેન્ડ હોય, એક આ સ્ટ્રેન્ડ હોય, એક અહીંયા ન્યુક્લિયોટાઇડ, અહીંયા ન્યુક્લિયોટાઇડ, એટલે આખું આ જે હોય એને શું કહેવાય? એક બેઝ પેર કહે છે આપણે. આવી ખબર છે? હા સર. પણ આમાં શું છે? ખાલી ન્યુક્લિયોટાઇડ જ લખ્યા છે. ન્યુક્લિયોટાઇડ લખ્યા એનો અર્થ શું થયો? કે એમાં બેઝ પેર આવેલી નહીં હોય. ખાલી સિંગલ સ્ટેન્ડર્ડ શું હશે? કે સિંગલ સ્ટેન્ડર્ડ આપણને ડીએનએ જોવા મળે છે. કેટલા ન્યુક્લિયોટાઇડનું ડીએનએ બનેલું છે એ જો તો 5386 છે. ક્લિયર થાય છે બધાને? હા સર. ચાલો બીજું છે એનું એક્ઝામ્પલ આપ્યું છે. બોલો તો બેક્ટેરિયોફેજ છે પણ કેવો પ્રકાર છે? લેમ્ડા છે. તો એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ છે? તો કે 48502 બેઝ પેર છે. એટલે કે આ કેવું થઈ ગયું? ડીએનએ થઈ ગયું. બેઝ પેર આવી એટલે હા સર. તમને એમ પૂછે કે બેક્ટેરિયોફેજ લેમ્ડાની અંદર કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ છે, તો શું આન્સર આવશે? બોલો તો 48502 ગુણ્યા 2 કરવાના. રેડી? આ રીતે થાય. શું પૂછ્યું છે? કેટલા ન્યુક્લિયોટાઇડ છે એવું પૂછ્યું છે. અને કેટલી બેઝ પેર આવેલી છે? ન્યુક્લિયોટાઇડ બેઝ પેર આવેલી છે તો શું આવશે? 48502 આવે. ખબર પડી? હા સર. ઓકે, ત્રીજું છે એનું એક્ઝામ્પલ આપ્યું છે ભાઈ, જો તો ઇસેરેશિયા કોલાઈ. ઇસેરેશિયા કોલાઈ કોણ છે? બેક્ટેરિયા છે કે વાયરસ છે? બેક્ટેરિયા. બેક્ટેરિયાની અંદર છે કેટલા બેઝ પેર છે? તો કે સર 4.6 ગુણ્યા 10 ઘાત બેઝ પેર છે. ક્લિયર થયું? માણસની અંદર શું લખ્યું છે? એકકીય કોષ લખ્યું. એકકીય કોષ એટલે શું થાય? તો કે સ્પર્મ સેલ અથવા તો એક સેલ. એકકીય કોષ હોય ને તો એની અંદર કેટલા બેઝ પેર આવેલી છે? તો કે એની અંદર 3.3 ગુણ્યા 10 ઘાત બેઝ પેર આવેલી છે. હવે તમને એમ પૂછે કે માણસની ચામડીનો જે કોષ છે એની અંદર કેટલા બેઝ પેર આવેલા હોય તો શું આન્સર આવે? કયો તો મને. 6.6. હા, 3.3 ગુણ્યા 10 ઘાત ગુણ્યા 2 કરો એટલે શું થાય? 6.6 ગુણ્યા 10 ઘાત થાય. ખબર પડી? કોઈ ડાઉટ આમાં? ડાઉટ છે કોઈને આમાં? ના સર. તો આ જે ભાગ છે 5386 ન્યુક્લિયોટાઇડ છે કેમાં આવેલા હોય? 48502 બેઝ પેર કેમાં આવેલી છે? 4.6 ગુણ્યા 10 ઘાત બેઝ પેર કેમાં આવેલી છે? 3.3 ગુણ્યા 10 ઘાત બેઝ પેર છે કેમાં આવેલી છે? એ બધાય ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક.
સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ. આપણે કીધું ને ડીએનએ છે શું, તો કે પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો પહેલા તો આપણે ન્યુક્લિયોટાઇડ ભણશું. એ ન્યુક્લિયોટાઇડ પછી એમાંથી જે આરએનએ બને, આપણે ડીએનએ બને છે એ કઈ રીતે બને છે એ થોડુંક જોશું. એની વચ્ચે ક્યાં બંધ આવેલા છે, એટલે કે ચેપ્ટર નંબર 9 નું જ રિવિઝન છે, જેને ચેપ્ટર નંબર 9 ની અંદર જેને ન્યુક્લિક એસિડ વાળો ભાગ હજી ભણવાનો બાકી છે, જે વિડીયો નથી જોયો એને રિવિઝન થઈ જશે. તો કે સર ન્યુક્લિયોટાઇડ છે 3 વસ્તુનું બનેલું હોય. કેનું બને, તો કે પેન્ટોસ શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે અને ફોસ્ફેટ જૂથ છે. આ ત્રણેય વસ્તુને ભેગી કરો એટલે એક ન્યુક્લિયોટાઇડ બને. હવે આપણને ખબર છે પેન્ટોસ શર્કરા બે પ્રકારની છે, એક તો રિબોઝ છે અને એક છે ડીઓક્સીરિબોઝ. ક્લિયર? નાઇટ્રોજન બેઝ પણ બે પ્રકારના છે. ક્યાં તો કે પ્યુરિન અને પિરિમિડિન. અને ફોસ્ફેટ જૂથ તો એકલું જ આવે છે. તો આપણે પેન્ટોસ શર્કરા વિશે ડીપમાં જવાનું નથી, પણ નાઇટ્રોજન બેઝના બે પ્રકાર છે એની વિશે થોડુંક જોઈએ. તો કે પહેલો પ્રકાર કયો છે, તો કે પ્યુરિન છે. પ્યુરિન પ્રકારનું બેઝ છે ને બીજું છે પિરિમિડિન પ્રકારનું બેઝ. તો પ્યુરિન પ્રકારના બેઝની અંદર કોનો સમાવેશ થાય સર, તો કે પ્યુરિન પ્રકારના બેઝની અંદર એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થાય છે. બીજું છે પિરિમિડિન. તો પિરિમિડિનમાં કોનો સમાવેશ થાય, તો કે પિરિમિડિનમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થાય. સર આ યાદ કેમ રાખો, કે સર યાદ આવી રીતે રખાય. પિરિમિડિન કટ, C ફોર સાઇટોસિન, U ફોર યુરેસિલ અને T ફોર થાઇમિન. યાદ રહી ગયું? તો આ કટ છે એ પ્યુરિન આરે ભેગું થઈ જાય તો અમારે શું કરવાનું, તો કે આમાં યુ આવ્યો, પ્યુરિન અંદર યુ છે, બતાય છે બધાને. પ્યુરિન શબ્દ તમે લખો તો વચ્ચે યુ બતાય છે. જો રાઉન્ડ કરો બ્લુ કલરની પેનથી, બતાવો બધાને યુ. તો ઈ યુ ને CUT કટ ની અંદર જે યુ આવે એ બેને ભેગા કરવાના નહીં. ખબર પડી? આમાં પિરિમિડિન ની અંદર યુ નથી આવતો, આમાં યુ આવે છે, એટલે આ યુ અને આ યુ ને બેને અલગ અલગ રાખવાના, એટલે યાદ રહી જાય. પિરિમિડિન કટ એટલે તમને યાદ રહી ગયું કે પિરિમિડિન બેઝ છે નાઇટ્રોજન બેઝ, એની અંદર કોનો સમાવેશ, તો કે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થાય છે. પ્યુરિન ની અંદર તો કે બાકીના બે વધ્યા કોણ વધ્યું, તો કે G વધ્યો અને A વધ્યો, એડેનિન અને ગ્વાનિન જે કને અંદર આવે, પ્યુરિન ની અંદર આવે છે. ક્લિયર? ડાઉટ હોય તો બોલ. ના સર. પિરિમિડિન જે બેઝ છે એની અંદર કેટલી રિંગ હોય, એક રિંગ ધરાવતું સ્ટ્રક્ચર છે કે બે રિંગ ધરાવતું સ્ટ્રક્ચર છે, ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે ભણી ગયા છે. ચાલો હવે આ તમને બતાય છે એ શું છે, તો કે પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા છે દર્શાવેલી છે. એટલે આપણે આવું દર્શાવીએ ને એમાંથી એક શૃંખલા છે દર્શાવેલી છે. આ શૃંખલા છે ને સીધી કરીને અહીંયા મૂકી દીધી છે. તો તમને બતાય છે શું, તો કે એક ન્યુક્લિયોટાઇડ છે, બીજો ન્યુક્લિયોટાઇડ છે, ત્રીજો ન્યુક્લિયોટાઇડ છે અને ચોથો ન્યુક્લિયોટાઇડ છે. હવે આ 4 ન્યુક્લિયોટાઇડમાંથી પહેલો ન્યુક્લિયોટાઇડ છે એને ધ્યાનમાં લ્યો. તો એમાંથી તમને આ પેન્ટોસ શર્કરા છે એની સાથે આ એ દર્શાવ્યું છે, છે શું, તો કે એ છે એ તો એડેનિન છે. એડેનિન નાઇટ્રોજન બેઝ છે. તો કે નાઇટ્રોજન બેઝ છે ઈ પેન્ટોસ શર્કરા સાથે એક બંધથી જોડે, એ બંધનું નામ શું છે, તો કે સર એન ગ્લાયકોસિડિક બંધ છે. ખબર પડી? હા સર. હવે બીજા નંબરનો નાઇટ્રોજન ન્યુક્લિયોટાઇડ જો, હવે એ બીજા નંબરનો જે ન્યુક્લિયોટાઇડ છે એમાં જે શર્કરા છે એના 5મા કાર્બન સાથે કોણ જોડાયેલું, તો કે ફોસ્ફેટ જોડાયેલો છે. તો ફોસ્ફેટ છે 5મા નંબરના કાર્બન સાથે કયા બંધથી જોડાયેલું છે, કે ફોસ્ફોએસ્ટર બંધથી જોડાયેલું છે. ફોસ્ફોડાયસ્ટર બંધ નથી લખ્યો, જોજો. 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ છે કયા બંધથી જોડાયેલો છે, કે ફોસ્ફોએસ્ટર બંધથી જોડાયેલો છે. હવે તમને એમ પૂછે કે એક ન્યુક્લિયોટાઇડ છે બીજા ન્યુક્લિયોટાઇડથી કયા બંધથી જોડાયેલો છે, તો કે આખો બંધ લેવાનો. તો એક ફોસ્ફોએસ્ટર બંધ અહીંયા છે, બીજો ફોસ્ફોએસ્ટર બંધ અહીંયા છે, આ બંનેને ભેગા કરો એટલે શું કહેવાય, ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. ખબર પડી? હા સર. કોઈ ડાઉટ આમાં? ના ના સર. સર. ઓકે. હવે આ જો આમાં શું શું આવ્યું છે, તો કે સર આમાં એક પેન્ટોસ શર્કરા છે અને એની સાથે કોણ જોડાયેલું, તો કે એની સાથે જોડાયેલો છે નાઇટ્રોજન બેઝ. તો કે પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ બે જ આવેલું હોય, એમાં ફોસ્ફેટ આવેલું ન હોય તેને શું કહેવાય, ન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિયોસાઇડ? ન્યુક્લિયોસાઇડ. ચલો સર ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે આ ન્યુક્લિયોસાઇડ છે આપણે ઉપર ભણી ગયા, એન ગ્લાયકોસિડિક બંધ ક્યાં આવેલું હોય, તો કે પેન્ટોઝની પહેલા નંબરની જે શર્કરા છે એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે એને શું કહેવાય, એન ગ્લાયકોસિડિક બંધ કહેવાય. ન્યુક્લિયોસાઇડ છે
તો આપણને બધાને ખબર છે આ બધાની અંદર છે શર્કરા કોમન રહેશે. પરંતુ આપણે કેટલા પ્રકારના બેઝ ભણી ગયા? તો કે CUT અને AG 5 પ્રકારના બેઝ ભણ્યા કે ન ભણ્યા? તો 5 પ્રકારની શર્કરા થશે કે નહીં થાય? એટલે 5 પ્રકારના ન્યુક્લિયોસાઇડ થશે કે નહીં થાય? હા સર. જો પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ આવેલી હોય, પેન્ટોઝ શર્કરા તરીકે કોણ આવેલું હોય? રિબોઝ આવેલી હોય, તો જે ન્યુક્લિયોસાઇડ બને એના નામ આપ્યા છે. જો આ પેલું છે એમાં શું દર્શાવ્યું છે? તો કે પેલું છે એમાં એડિનોસાઇન છે. એડિનોસાઇન એટલે શું? તો કે એડિનોસાઇન ની અંદર શર્કરા કઈ છે? તો કે રિબોઝ શર્કરા છે ને એની સાથે જે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે એ કયો છે? તો કે એની સાથે જે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે એ એડેનિન છે. ખબર પડી? એડિનોસાઇન એટલે શું થાય? એડિનોસાઇન એટલે તમારા મનની અંદર આવું સ્ટ્રક્ચર આવી જવું જોઈએ. પેન્ટોઝ શર્કરા પણ કેવી? રિબોઝ. કેવી શર્કરા? રિબોઝ. આ જે છે એ રિબોઝ. અહીંયા કોણ જોડાયેલું હોવું જોઈએ? અહીંયા જે આવેલું હોય એ શું હોય? તો કે અહીંયા આવેલું હોય એડેનિન આવેલું હોય. ખબર પડી? હા સર. હવે શું બીજું બાજુમાં શું લખ્યું? તો કે ડીઓક્સી એડિનોસાઇન. ડીઓક્સી એડિનોસાઇન એટલે શર્કરા કોણ થઈ ગઈ? તો કે શર્કરા છે એ ડીઓક્સી થઈ ગઈ, એટલે ડીઓક્સી રિબોઝ શર્કરા થઈ ગઈ. એની સાથે કોણ જોડાયેલું છે? એડિનોસાઇન, એટલે કે એડેનિન જોડાયેલી છે. ન્યુક્લિયોસાઇડ નું નામ આવે એની ઉપરથી સ્ટ્રક્ચર ઇમેજિન કરતા ખબર પડી? હા સર. ચાલો, ગ્વાનોસાઇન એટલે શું થયું? ગ્વાનોસાઇન એટલે રિબોઝ શર્કરા, એની ઉપર કોણ આવેલું છે? ગ્વાનિન આવેલું છે. ડીઓક્સી ગ્વાનોસાઇન એટલે ડીઓક્સી રિબોઝ શર્કરા, એની ઉપર ગ્વાનિન. ક્લિયર? ત્રીજા નંબર છે સાઇટિડીન. સાઇટિડીન એટલે તો કે એ કયા પ્રકારનું? ભાઈ જો આ બેના નામ ફરી ગયા, આમાં સાઇન પાછળ લાગતો તો આમાં ઈડીન પાછળ લાગે છે. તો એ જે છે એ કયા પ્રકારના છે? તો કે સર એ જે છે પિરિમિડિન છે. એ જે પિરિમિડિન છે ને, હા સર. ને આ કેવા છે? પ્યુરિન છે. તો પિરિમિડિન જે નામ છે એની ઉપર શું લાગે છે? તો કે આઇન લાગે છે અથવા તો સાઇન લાગે છે. ગ્વાનોસાઇન, એડિનોસાઇન, પછી ડીઓક્સી એડિનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન. પ્યુરિન પ્રકારમાં શું થઈ ગયું? તો કે સી છે, એટલે સી કોના ઉપર? તો સાઇટોસિન હતું. હવે સાઇટોસિન છે રિબોઝ શર્કરા ઉપર આવેલું હોય તો એને શું કહેવાય? સાઇટિડીન કહેવાય. અને ડીઓક્સી રિબોઝ શર્કરા ઉપર હોય તો ડીઓક્સી સાઇટિડીન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? આરએનએ માં શું આવેલું હોય? યુરેસિલ હોય. હા સર. ડીએનએ માં શું હોય? યુરેસિલ ની જગ્યાએ થાઇમિન હોય. તે પ્રકારના નામ જો ચેન્જ થઈ ગયા. યુરિડીન કેમાં હોય? રિબોઝ ની અંદર હોય. કોણ? યુરેસિલ. એટલે એ યુરેસિલ ધરાવતો જે ન્યુક્લિયોસાઇડ છે એને શું કહેવાય? યુરિડીન કહેવાય. અને આ ડીએનએ ની અંદર કોણ આવે? તો કે ડીએનએ ની અંદર થાઇમિન આવે. તો થાઇમિન ધરાવતો જે ન્યુક્લિયોસાઇડ છે એને શું કહેવાય? ડીઓક્સી થાઇમિડિન કહેવાય. ખબર પડી? હા સર. ડાઉટ કોઈને? સર હા સર પિરિમિડિન ની અંદર પ્યુરિન પિરિમિડિન અલ્ટરનેટ થઈ ગયું છે. સાઇટિડીન ને યુરિડીન એરી પિરિમિડિન માં આવે ને? એક મિનિટ હો. હા 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 પ્યુરિન આસન છે હા હા pyrimidine. ઉપર નીચે લખાઈ ગયું. પિરિમિડિન અને અહીંયા પ્યુરિન આવે. સોરી, એટલે આ ઈડીન પરથી આ ઈડીન લાગ્યું. ખબર પડી? હા. હવે કોઈ ડાઉટ? ના સર. ચાલો આપણે શું ભણ્યા અત્યારે? તો કે આપણે સર ઓલું સ્ટ્રક્ચર ભણ્યા. કોનું સ્ટ્રક્ચર ભણ્યા? તો કે ન્યુક્લિયોસાઇડ નું સ્ટ્રક્ચર ભણ્યા. હવે કોણ આવે? તો કે ન્યુક્લિયોટાઇડ આવે. જો અહીં ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ ની અંદર શું હોય? તો કે પહેલા કાર્બન ઉપર તો ખાલી શર્કરા ઉપર પહેલા કાર્બન ઉપર ખાલી કોણ? નાઇટ્રોજન બેઝ જોડાયેલું છે. એને શું કહેવાય? તો કે ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે શું કર્યું? 5મા નંબરનો કાર્બન. સર અહીંયા તો 4 જ કાર્બન છે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો. 5મો કાર્બન ક્યાં? તો જો 5મો કાર્બન ઉપર ટાવર ઉપર ચડ્યો. બતાય બધાને ટાવર ઉપર ચડેલો કાર્બન. એ કાર્બન ઉપર શું આવેલું હોય? તો કે 5મા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય. હવે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે કોણ જોડાય? તો કે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે ફોસ્ફેટ જોડાય છે. ક્યાં બનતી જોડાય છે? ઉપર ભણી ગયા. ફોસ્ફોડાયસ્ટર કે ફોસ્ફોએસ્ટર? ફોસ્ફોએસ્ટર. રેડી? ફોસ્ફોએસ્ટર થયું. હવે શું થયું? આ એક ન્યુક્લિયોટાઇડ થઈ ગયો. હવે ન્યુક્લિયોટાઇડ ને આપણે શું કરીએ? 2 ન્યુક્લિયોટાઇડ કરે એટલે શું થાય? ડાઇન્યુક્લિયોટાઇડ થાય. તો આ એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ક્યાં બંધથી જોડાય? તો કે આ વચ્ચે જે આખો બંધ હોય એને લેવો પડે. કોને કહેવાય? ફોસ્ફોડાયસ્ટર.
ડાયસ્ટર બંધ. પણ સર આમાં કઈ દિશા બદલાવી પડે? હા સર, દિશા તો બદલાવી પડે ને. તો કે પહેલા નંબરનો ન્યુક્લિયોટાઇડ અને બીજા નંબર ન્યુક્લિયો, પહેલા નંબરના ન્યુક્લિયોટાઇડ સાથે ક્યાં કાર્બન સાથે જોડાયેલો છે? જો તો ફોસ્ફોડાયસ્ટર બંધ. ત્રીજા રેડી, ત્રીજા નંબરના કાર્બન સાથે છે. બીજા નંબરના ન્યુક્લિયોટાઇડ સાથે કયો કાર્બન જોડાયેલો છે? જો તો 5માં તો જો લખું 3-5- ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય. ખબર પડી? હા સર હા સર. હવે તમે જ્યારે ઓલી લિંક જોશો ને, આ જો, તો એક છેડા ઉપર છે, પાંચમો છેડો હોય ત્યાં કોણ મુક્ત થાય? મુક્ત રહે એટલે કોઈ સાથે જોડાયેલ ન હોય. તો કે ફોસ્ફેટ છે એ મુક્ત રહે. આની આગળ ફોસ્ફેટ ક્યાંય જોડાયેલો છે? ના અહીંયા કોણ છે? OH છે. ત્યાં OH છે, ત્યાં કોઈ OH નીચેનો જે છેલ્લો કાર્બન છે, એટલે કે છેલ્લી જે ન્યુક્લિયોટાઇડ છે એમાં OH છે, બીજા કોઈ સાથે જોડાયેલો છે? તો કે નહીં સર, એ તો મુક્ત છે. તો OH મુક્ત ધરાવતો જે છેડો છે એને શું કે? 3' છેડો કે. એટલે તો 3 આ ડેશ છે એને શું વચ્ચે? એને પ્રાઇમ વચ્ચે. 3' છેડા ઉપર કોણ મુક્ત હોય? તો કે OH. 5' છેડા ઉપર કોણ મુક્ત હોય? તો ફોસ્ફેટ મુક્ત હોય. ખબર પડી? હા સર જો લખું હા સર. 3' ઉપર કોણ? તો કે OH મુક્ત છે. અને 5' ઉપર કોણ? તો કે મુક્ત ફોસ્ફેટ હોય છે. પોલીન્યુક્લિયોટાઇડનું બેકબોન કોણ બનાવે? તો કે પોલીન્યુક્લિયોટાઇડ છે એટલે આ આટલા બધા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ તમે ભેગા કરો તો એમાં બેકબોન એટલે શું? મેઇન વજન છે એ કોની ઉપર આવે? તો કે મેઇન વજન તો સર આ બે ઉપર જ આવે. કોણ કોણ છે? જો તો ફોસ્ફેટ અને આ જે હું બ્લુ કલરની લાઈન દોરું છું એની વચ્ચે કોણ કોણ આવે છે? આ વચ્ચેનો ભાગ છે એની અંદર કોણ કોણ આવ્યું? શર્કરા અને ફોસ્ફેટ. રેડી, શર્કરા અને ફોસ્ફેટ આવ્યું. આપણું બેકબોન કોણ બનાવે? તો આપણા શરીરનું બેકબોન છે, આપણે જે કરોડ સ્તંભ છે એ બનાવે. તો આ ન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ છે એનું બેકબોન કોણ બનાવે? તો કે ફોસ્ફેટ અને કોણ બનાવે છે? શર્કરા બનાવે છે. જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ ક્યાં આવી ગયા? તો કે નાઇટ્રોજન બેઝ છે એ અંદર આવી ગયા છે. ખબર પડી બધાને? હા ઓકે, હવે આપણે જોઈ આરએનએ ની અંદર કોણ આવેલું હોય? તો કે આરએનએ ની અંદર થાઇમિન ના બદલે યુરેસિલ આવેલું હોય છે. તો થાઇમિન નું બીજું નામ જો 5-મિથાઇલ યુરેસિલ. યુરેસિલ ના 5મા કાર્બન ઉપર તમે મિથાઇલ ગ્રુપ મૂકી દો એટલે એ કેમાં ફરી જાય? તો કે થાઇમિન ની અંદર ફરી જાય. ખબર પડી? કોઈ કઈ ડાઉટ છે આમાં? તો આપણે કેટલું ભણી ગયા ખબર છે સર? આપણે ઘણું બધું ભણી ગયા. તો કે અહીંથી શરૂઆત કરી, ત્યાંથી ક્યાં ગયા? અહીંયા સુધી પૂરું થઈ ગયું. ક્લિયર? આ રીડિંગ કરી લેજો. કોઈને કઈ ડાઉટ હોય મને કહેજો. બધી વસ્તુ આવી ગઈ છે. ચાલો હવે નેક્સ્ટ આગળનું છે. કોઈ ડાઉટ એટલામાં? ના સર ના સર. ઓકે, ચાલો હવે આ ડીએનએ બધું આપણે કહીએ છીએ પ્રયોગ કોઈ કર્યા હતા, કયા પ્રયોગના અંતે પ્રૂવ થયું તો આપણે કાલના લેક્ચરમાં જોશું. પરંતુ આ ડીએનએ જેવી રચના અંદર જોવા મળે છે, કંઈક આનુવંશિક દ્રવ્ય તરીકે અંદર જોવા મળે છે, જોયું તું કોઈએ? તો કે 1869 એટલે કે 1869 ફ્રીડરિક મિશર નામના વૈજ્ઞાનિક હતા. એમણે શું કર્યું? તો કે એમણે કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ જોવા મળ્યો. એટલે કે એસિડ નેચર ધરાવે છે, એટલે કે એસિડ સ્વભાવ ધરાવે છે એવો અંદર એને પદાર્થ જોવા મળ્યો. એને શું નામ આપ્યું? એ ન્યુક્લિયન નામ આપ્યું હતું. યાદ રાખજો, ફ્રીડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ જોવા મળ્યો હતો, એને એમણે શું નામ આપ્યું હતું? કે ન્યુક્લિયન નામ આપ્યું હતું. ખબર પડી? હા સર હવે શું થયું? બે બીજા વૈજ્ઞાનિક હતા. ક્યાં વૈજ્ઞાનિક? એક તો હતો મોરિસ વિલ્કિન્સન અને બીજું હતું રોઝલિન ફ્રેન્કલિન અને બીજું કોણ છે? મોરિસ વિલ્કિન્સન. એ શું કર્યું? તો કે એ એક્સરે ઉપર જે પ્રયોગો કર્યા હતા ને એક્સરે વિવર્તનની છે માહિતી આપી. હવે એ માહિતીનો ઉપયોગ કરીને 1953 ની અંદર જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક હતા. એમણે શું કર્યું? તો કે ડીએનએ ની રચનાનું ડબલ હેલિક્સ મોડેલ આપ્યું. વાત આખી સમજો. જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક હતા. એમણે શું કર્યું? તો કે એ ડીએનએ ની રચનાનું પ્રખ્યાત જે મોડેલ છે ડબલ હેલિક્સ મોડેલ એ આપ્યું. તો એ કોની માહિતીનો ઉપયોગ કર્યો? તો કે એક્સરે વિવર્તનની માહિતીનો ઉપયોગ કર્યો હતો. એક્સરે વિવર્તનની માહિતી કોઈ આપી? તો કે મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપી. ખબર પડી?
હા સર. હા સર. ડીએનએ ની રચનાનું કેવું મોડલ આપ્યું હતું? તો કે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે 1853માં સરળ મોડલ આપ્યું હતું, જે અત્યારે ખૂબ જ પ્રખ્યાત છે. કેવું છે? બેવડી કુંતલમે. કુંતલમે એટલે આવું મોડલ આપણે ભણીએ છીએ ને ડીએનએ, એ રજૂ કર્યું હતું. હવે આ મોડલની ખાસ વાત શું હતી ખબર છે? તો કે પોલીન્યુક્લિયોટાઇડની વચ્ચે બેઝ જોડ આવેલી છે એ મુખ્ય હતી. એટલે કે આ બેઝ જોડ આવેલી છે કેમાં થાય? તો કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએસ ડીએનએ હોય એની અંદર સાબિત થાય. એસએસ ની અંદર બેઝ પેર બને, બેઝ જોડ બને. એસએસ ની અંદર ન બને, કોની અંદર બને? ડીએસ ની અંદર બને. ખબર પડી? હા સર. હવે બેઝ જોડ છે, બેઝ જોડનો અર્થ શું થાય? તો કે એક નાઇટ્રોજન બેઝ સામે બીજો નાઇટ્રોજન બેઝ જોડાય, પછી એવી જ રીતે આખું જેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે બધાની અંદર આ છે, આ જોવા મળે છે. તો એ બેઝ જોડ છે એ કોનો નિયમનો ફોલો કરે છે? કે એ બેઝ જોડ છે ઇરવિન ચારગાફના અવલોકનોનો આધાર રાખે છે. તો કે ઇરવિન ચારગાફ જે વૈજ્ઞાનિક છે એ શું કીધું હતું? તો કે એ એવું કીધું હતું કે આખું ડીએનએ તમે લ્યો જે ડબલ હેલિક્સ હોય, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ હોય, કે આરએનએ લ્યો કે જે ડબલ સ્ટ્રેન્ડેડ હોય, એમાં પ્યુરિન અને પિરિમિડિન, આ યુ છે ને આ વાય છે, પ્યુરિન અને પિરિમિડિન બેઝનો ટોટલ કેવો હોય? 1 થાય. એટલે કે જેટલો પ્રમાણની અંદર પ્યુરિન આવેલા છે ને એટલા જ પ્રમાણની અંદર શું આવેલો છે? પિરિમિડિન આવેલા હશે. ખબર પડી? હા સર. તો અહીં નીચે લખો પિરિમિડિન બરાબર પ્યુરિન. હું કામ સર આવું થાય? તો કે આપણને ખબર છે આખો આપણે ડબલ હેલિક્સ મોડલ જો તો એક હેલિક્સ ની અંદર આ 1 2 3 4 5 6 7 8 9 10 હોય. 1 2 3 4 5 6 7 8 9 10 હોય. એટલે એ 10 ને આપણે અહીંયા લખીએ, જો નીચે લખો છો આ સાઈડમાં, અને હું કરી નાખું? સ્ટ્રેટ કરી નાખું. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 હરખું થવા દે. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. A G T C C C A T T G. ચાલો આની સામે શું આવશે? એ ની સામે શું આવે? ટી આવે. હા. જેની સામે સી ટી એ જી 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 ટી એ સી. આ થયું? ચાલો હા ઉપરની જે શૃંખલા છે ને એક નામ આપીએ, નીચેની જે શૃંખલા છે એને 2 નામ આપીએ. રેડી? હવે આમાં જુઓ તમે, એ કેટલા છે જુઓ તો ટોટલ 1 2 નીચે 3 4 અને 5. 5 એ થયા, એ બરાબર 5. એની સામે જોડાઈશું, ટી જોડાય. ટી કેટલા છે જો તો 1 5 2 3 4 અને 5. ખબર પડી? હા સર. ચાલો હવે જી જો, જી ગણો તો કેટલા છે ઉપર? 2 જી 5 થી થોડુંક આપણે એક વધારી દઈએ એટલે હું તમને સંખ્યાની અંદર થોડુંક ખબર પડે. ચાલો ઉપર જી કેટલા છે? હવે ઉપર 2 છે, નીચે કેટલા છે? 1 2 3 4 થયા. જી કેટલા થયા? 6 થયા. તો સી પણ કેટલા થશે? 6 થશે. ગણો 1 2 3 4 અને 5. 1 2 3 4 5. ઉપર 4 નીચે 2 એટલે 6 થયા. હા સર. ચાલો હવે આ સૂત્રમાં મૂકો. સી કેટલા છે? સી 6. ટી કેટલા છે? 5 એ કેટલા છે? 5 5 અને જી કેટલા છે? 6 5 5 5 11 છેદમાં 11 એટલે કેટલા થાય? 1 થાય. ખબર પડી? હા સર. એટલે ઉપર શું લખ્યું છે? ઉપર આપણે લખ્યા છે પિરિમિડિન છે. રેડી? નીચે કોણ છે? પ્યુરિન છે. પ્યુરિન. એટલે પિરિમિડિન ને પ્યુરિન બેઝ નો તમે ભાગાકાર કરો તો તમને જવાબ શું આવે? 1 આવે. ખબર પડી?
હવે નીચે જો, નીચેનું સર. સૂત્ર કઈ રીતે એવી કઈ ખબર ન પડી સર. નીચે છે આમાં તો પ્યુરિન પિરિમિડિન જેવું કઈ થાય છે નહીં સર, પ્યુરિન પિરિમિડિન જેવું કઈ નથી થતું, પરંતુ આ સૂત્રમાં તમે મૂકશું ને તો એક જ આવશે. એ કેટલા છે ગણો તો, એ 5 છે. સી કેટલા છે, ટી કેટલા છે, 5 જી કેટલા છે, 6. 11/11 પાછું એક આવ્યું. ખબર પડી? હા સર તો આ છે ઈ ખાસ યાદ રાખવાનું છે. યાદ શું રાખવાનું કે પિરિમિડિન ટોટલ કરો અને એની નીચે પ્યુરિન ટોટલ કરો એટલે તમને શું મળશે તો કે આપણને 1 મળશે. હવે આપણને ખબર છે એની સાથે કોણ જોડાય, ટી જોડાય. હા ટી ની સાથે શું કોણ જોડાય તો કે સી જોડાય. હવે જેટલા એ હશે એટલા ટી હશે, જેટલા જી હશે એટલા સી હશે. આમાં કોઈને કઈ ડાઉટ? ના નહીં સર. હવે એ ને જી, એ અને જી તમે જુઓ તો એ અને જી કોણ છે તો કે પ્યુરિન છે. ટી અને સી કોણ છે, પિરિમિડિન છે. પિરામિડ તો આપણે જો ઉપર કર્યું ને આ પ્રમાણે કર્યું, એ જી લીધા ને ટી સી લીધા એટલે એક આવ્યું. હવે નીચે લીધું છે એ કેવું છે ખબર પડી હવે બધાને? હા સર હા સર. આનો તમે ગુણોત્તર કરો તો આપણને 1 મળે છે. પણ નીચે જો એક પ્રમાણ બીજું આપ્યું છે, એ અલગ અલગ છે. સર આ હું લઈએ તો આપણને ખબર છે એની સાથે ટી જોડાય, જી સાથે કોણ જોડાય, સી જોડાય. આનું પ્રમાણ તમે લ્યો તો આનું પ્રમાણ બધા સજીવની અંદર અલગ અલગ હોય. આનું પ્રમાણ છે એ બધા સજીવની અંદર અલગ અલગ હોય. તમને માનો કે કોઈ કોષનો ડીએનએ આપી દીધું હોય ને એ ડીએનએ ઉપરથી તમને એમ કહે કે આ કયા પ્રાણીનું છે, તો સર્વે થઈ ગયો હોય કે આ પ્રાણીની અંદર A+T/G+C નું પ્રમાણ આ મળ્યું હતું, તો એના ઉપરથી તમને ખબર પડી આ કયા સજીવનો કોષ છે. ખબર પડી? હા સર. હા સર હા સર. ચાલો, એ અને ટી 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય ને જી અને સી છે એ 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. તમને ખબર જ છે. જો અહીંયા 5' પ્રાઇમ છે એની ઉપર ફોસ્ફેટ મુક્ત છે, અહીંયા 3' પ્રાઇમ છે ત્યાં OH મુક્ત છે, અહીંયા 5' ફોસ્ફેટ 3' OH. ખબર પડી? બંને છે એ કેવી ગોઠવાયેલી છે, પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે. કોનું માઇક ઓપન છે ભાઈ? સત્યમ. આ ખબર પડી? બંને કેવી ગોઠવાયેલી છે, પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે. એ છે કેવું બેઝ છે જો તો, પ્યુરિન કે પિરિમિડિન? પ્યુરિન. પ્યુરિન પીયુ લખો છો. એની સામે ટી કેવું છે? પિરિમિડિન. પિરિમિડિન. પિરામિડ ચલો પ્યુરિન ની અંદર કેટલી રિંગ હોય બોલો તો? 2 દ્વિચક્રી. દ્વિચક્રી હોય એટલે 2 લખો છો. આની અંદર એક હોય એટલે અહીંયા એક ચક્ર હશે ખાલી, જ્યારે અહીંયા કેટલા હશે? 2 હશે. એટલે અહીંયા નાઇટ્રોજન બંધ અરે હાઇડ્રોજન બંધ આમ જોવા. અહીંયા ટી છે, ટી માં કેટલા? 1. પછી અહીંયા કેટલા? 2. તો અહીંયા હાઇડ્રોજન બંધ આમ જોવા. પણ મેન જે શૃંખલા છે, ભલે અંદર 2 ચક્ર ગોઠવાય, 1 ચક્ર ગોઠવાય, પણ આ બેને વચ્ચેનું અંતર છે કેટલું હોય? ફિક્સ જ હોય. કેટલો? 20 એંગસ્ટ્રોમ જોવા મળે આપણા ડીએનએ ની અંદર. શું કામ? તો કે એક બાજુ પ્યુરિન છે તો એક બાજુ પિરિમિડિન છે, પાછું પ્યુરિન હોય તો પિરિમિડિન હોય, પિરિમિડિન હોય તેની સામે પ્યુરિન હોય. પ્યુરિન ક્યારે ભેગા નથી થતા ને પિરિમિડિન ક્યારે ભેગા થતા નથી, એટલે એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો નથી. એટલે વચ્ચેનું અંતર છે કેવું હોય? ફિક્સ હોય. ખબર પડી? હા સર. હા સર. જો નીચે લખ્યું છે બંને વચ્ચે સમાન અંતર હોય છે. શું કામ? કારણ કે એક પ્યુરિન હોય તેની સામે પિરિમિડિન જોવા મળે છે. ક્લિયર? હા સર હા સર. ચાલો હવે મેઇન માહિતી આપણે ભણવાની છે. જે કોઈ આપ્યું હતું આપણને, ફ્રાન્સિસ ક્રિક અને વોટસન જે આપ્યું હતું, વોટસન અને ક્રિકે ભેગા થઈને જે ડીએનએ મોડલ આપ્યું હતું ને લીધું, એને શું કહેવાય? બીટા હેલિક્સ મોડલ કહેવાય. શું કહેવાય? ઘણા પ્રકાર ડીએનએ ના ઘણા બધા મોડલ છે, પણ આપણે એક ભણવામાં આવે છે બીટા હેલિક્સ. બીટા હેલિક્સમાં આપણે શું કર્યું ખબર છે? આપણે ખબર છે કે આવા ઘણા બધા કુંતલ હોય. એક કુંતલનો આપણે અભ્યાસ કરવાનો છે. એક કુંતલની અંદર શું આવેલું હોય. તો જો આપણે આ શું લીધું? એક કુંતલ લીધું છે. એક કુંતલની આપણને કેટલી બેઝ પેર જોવા મળે? જો 10 બેઝ પેર જોવા મળે છે. કેટલી? 10 બેઝ પેર ગણો. 1 10. 2 3 4 5 6 7 8 9 10 બેઝ પેર થઈ. હા સર હા સર. હવે આપણને ખબર છે કે આ આખું કેવું હોય?
ટ્વિસ્ટ થયેલું હોય એટલે આમાં આખું 3D ની અંદર રચના હોય. રેડી? તો આખું તમે કુંતલ કરો, આખું કુંતલ અહીંથી તે તમે અહીંયા સુધી જાઓ તો એનો ખૂણો કેટલો બને આખા કુંતલનો? કહો તો 360 બને. તો બે ન્યુક્લિયોટાઇડ છે, પહેલો અને બીજા ક્રમના ન્યુક્લિયોટાઇડ વચ્ચે કેટલો ખૂણો છે આપણે જોવું હોય તો 310 × 10 કરીએ તો આપણને ખબર પડે કેટલો આવે. 36 નો ખૂણો આવે. ખબર પડી? જો આ મારી આંગળી છે, એક આવી રીતે છે, એક ન્યુક્લિયોટાઇડ, આ એક ન્યુક્લિયોટાઇડ, એની સામે બીજો ન્યુક્લિયોટાઇડ, એટલે બે સ્પેર થઈ ગયું. એની ઉપર એની પછીનો ન્યુક્લિયોટાઇડ છે એ આમ છે, તો આ બંને વચ્ચે કેટલાનો ખૂણો હોય કયો તો? હાલો હવે મને બતાવી છે બધાને ક્લિયર? જો આ એક બેઝ પેર, જો આ બેઝ પેર બતાણી બધાને. હવે આ બેઝ પેર ઉપર બીજી બેઝ પેર હોય આ રીતની, બતાવી છે હવે બધાને? તો એમાં તમને જે અહીંયા ખૂણો જોવા મળે, અહીંયા મારી આંગળી જ્યાં પેટ થાય છે ત્યાં એક ખૂણો જોવા મળે, ખૂણો કેટલાનો હોય? 36 અંશનો પડે. ખબર પડી? એટલે 36 અંશ 36 અંશ 36 અંશ તમે ભેગા કરતા જાઓ એટલે છેલ્લે તમે પોગો એટલે કેટલા થાય? 360 ડિગ્રી થઈ જાય. સમજણ પડી બધાને? હવે સર અમને ઈ સમજાવો, આ પેલો ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, આ બંને વચ્ચે જગ્યા કેટલી હોય? એટલે કે આ ન્યુક્લિયોટાઇડ એની નીચે આ ન્યુક્લિયોટાઇડ, બંને વચ્ચે જગ્યા જે આ ડિસ્ટન્સ આપણને જોવા મળે, આ પેલો ન્યુક્લિયોટાઇડ એની નીચે આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ બંને ડિસ્ટન્સ જોવા મળે એ કેટલું હોય સર? એ કહો તો કે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? 3.4 એંગસ્ટ્રોમ હોય. કેટલું હોય? તમે કોષ કાઢો, કોષ કેન્દ્રની અંદર જાઓ, એમાં રંગસૂત્ર હોય, રંગસૂત્રની અંદર તમે જાઓ તો ડીએનએ ની અંદર તમને બે ન્યુક્લિયોટાઇડ જોવા મળે, એ બંનેનું વચ્ચેનું અંતર કેટલું હોય? 3.4 એંગસ્ટ્રોમ હોય. તો આને તો હું 0.34 નેનોમીટર લખી શકું કે ન લખી શકું? હવે તમને આ શું જોવા મળે? તો આટલો ભાગ જે આપણે બ્લુ કલરથી હાઇલાઇટ કર્યો છે, જેની અંદર આપણને 10 ન્યુક્લિયોટાઇડની બેઝ પેર જોવા મળે છે, એને શું કહેવાય? પીચ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? પીચ. તો એની અંદર એ આખી આ પીચની લંબાઈ કેટલી હશે? તો આપણને ખબર છે એની અંદર 10 ન્યુક્લિયોટાઇડ છે, બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો અંતર 3.4 એંગસ્ટ્રોમ છે, તો આખા પીચની લંબાઈ કેટલી થાય? 34 એંગસ્ટ્રોમ થાય. ખબર પડી? 34 એંગસ્ટ્રોમ ને હું 3.4 નેનોમીટર લખી શકું? આમાં કોઈને વાંધો કઈ? આપણે કીધું હતું કે બે શૃંખલા વચ્ચેનું અંતર છે એ અચળ રહેશે. કેટલું રહેશે? 20 એંગસ્ટ્રોમ રહેશે. ચલો ક્લિયર બધાને એટલું? હા સર. ચાલો હવે વોટસન અને ક્રિક જે બે વૈજ્ઞાનિકો હતા એ શું કર્યું? ડીએનએ નું તો સ્ટ્રક્ચર આપી દીધું, બીટા હેલિક્સ છે. હવે એના ઉપરથી ડાયરેક્ટ એને કઈ માહિતી આપી? તો કે એ જે માહિતી આપી કે ડીએનએ માંથી ડીએનએ બનતું હશે, ડીએનએ માંથી આરએનએ બનતું હશે, આરએનએ માંથી પ્રોટીન બનતું હશે. તો આખો જે આ વિચાર વ્યક્ત કર્યો એને શું કહેવાય? એને સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે. સેન્ટ્રલ ડોગમા એટલે શું? તો કે ડીએનએ માંથી ડીએનએ બને. જો ડીએનએ માંથી ડીએનએ બને એને શું કહે? સ્વયં જનન કહેવાય, એને ઇંગ્લિશમાં રેપ્લિકેશન કહેવાય. ખબર પડી? હવે શું કર્યું? ડીએનએ માંથી શું બનાવ્યું? ડીએનએ માંથી એમઆરએનએ બનાવ્યું, એટલે આરએનએ બને. એને શું કહેવાય? પ્રત્યાંકન કહેવાય, એને ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે. એમઆરએનએ માંથી ભાષાંતર થાય જે પ્રોટીન બને છે. આખી જે પ્રણાલી છે એને શું કહેવાય? સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. નહીં સર. બધું ભણી ગયા છે એવું છે ને, ખાલી અમુક આંકડા યાદ રાખવાના છે, નવા આવ્યા, બીજું કઈ નવું છે નહીં. સર આપણે કેટલું ભણી ગયા? ચાલો ચેક કરીએ. આ ફ્રેડરિક મિશર આવી ગયા ભાઈ, એની ઈસવીસન આવી ગઈ, શું નામ આપ્યું હતું એ આવી ગયું. પછી મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન વાળું આવી ગયું. એક્સ રે માહિતી આપી હતી 1953માં. પછી 1953માં કોઈએ શું કર્યું તો કે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ ની સંરચનાનું સરળ પ્રખ્યાત બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ રજૂ કર્યું હતું. એમાં શું જોવા મળ્યું તો કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જોવા મળતી જે બેઝ જોડ બનાવતી હતી. એ મુખ્ય વાત હતી. ને બેઝ જોડ છે એમાં કોનો નિયમ થતો હતો તો કે ઇરવિન શાર્ગાફનો નિયમ છે ત્યાં લાગુ પડતો હતો.
ઇરિન શાર્ગાફે શું કીધું કે એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ કેવું હોય? અચળ હોય અને એકબીજાને સમાન રહે છે. ખબર પડી? હા સર. એટી અને જીસી દરેક સજીવની અંદર અલગ અલગ હોય છે અને એકબીજાને સમાન હોય એટલે એકબીજાને સમાન એટલે શું સમજવું સર અમારે? તો એકબીજાને સમાન એટલે પ્યુરિન અને પિરિમિડિનનું જે પ્રમાણ છે એ કેવું એકબીજાને સમાન હોય. જોયું આપણે એકબીજાને સમાન હોય એવું જોયું હતું નીચે સાબિત કર્યું આપણે ઉદાહરણ દ્વારા. હા સર. બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. આ બંનેને એકબીજાની પૂરક કહેવાય. ખબર પડી? પૂરક એટલે શું? એની સાથે ટી જોડાય, ટી હોય તો એ આવે, જી હોય તો સી હોય, સી હોય તો જી હોય, એકબીજાને પૂરક કહેવાય. એટલા માટે એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશે તમને માહિતી હોય તો બીજી શૃંખલામાં કયો બેઝ ક્રમ હોય એનું માપન કરી શકો, અનુમાન કરી શકો. ખબર પડી? હા સર. વળી જો ડીએનએ ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલા સંશ્લેષણ પ્રતિકૃતિનું કાર્ય કરે તો બ્રેવરી કુંતલમે ડીએનએ એટલે કે જેને 12 ડીએનએ કહે છે એનું નિર્માણ થાય છે, જે પિતૃ ડીએનએ જેવું જોઈએ. એટલે કે એક ડીએનએ માંથી બીજા 2 ડીએનએ બનતા સી કેવા છે? સેમ ટુ સેમ હશે. શું કામે? તો કે એમાં થાય છે શું? આપણે ડબલ હેલિક્સમાં જોયું, ડબલ હેલિક્સની અંદર શું થતું હતું? 2 શૃંખલા હતી. હવે એ 2 શૃંખલાની અંદર અહીંયા જે માહિતી હશે એની વિરુદ્ધ માહિતી અહીંયા હોય કે ન હોય? હોય. હા સર. હવે મેં શું કર્યું? 2 શૃંખલાને અલગ અલગ કરી નાખી. 2 શૃંખલાની જે માહિતી હતી અલગ કરી નાખી. હવે આની ઉપર પૂરક માહિતીના આધારે જે બનશે આવું નવું ડીએનએ બનાવી શકાય? હા સર. એવી જ રીતે અહીંયા થાય. તો આ જે નવા 2 બન્યા એમાં થાય છે શું? તો કે પિતૃ હતા એની જેવા જ છે, સેમ ટુ સેમ. અને એક પિતૃની શૃંખલા છે ને એક નવી શૃંખલા બની. ખબર પડી? હા સર. તો એને શું કહેવાય? સેમી કન્ઝર્વેટિવ નેચર ઓફ ડીએનએ તરીકે ઓળખવામાં આવે. એક વૈજ્ઞાનિકે આપ્યો હતો જેના વિશે ડિટેલમાં આપણે એક પ્રયોગ જ આખો ભણવાનો છે, જેને શું કે અર્ધ રૂઢિગત રીતે ડીએનએ બને છે. શું કહેવાય? અર્ધ રૂઢિગત રીતે ડીએનએ બને છે. ચલો, ડીએનએ ની બેવડી કુંતલમય રચનાઓની ખાસિયતો કઈ કઈ હતી? તો કે 2 ન્યુક્લિયોટાઇડ જે ડીએનએ ડબલ હેલિક્સ છે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હતું. તેનો આધાર કોણ બનાવતો? કે શર્કરા અને ફોસ્ફેટ બનાવતું હતું. નાઇટ્રોજન બેઝ અંદરની બાજુ આવેલા હતા. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા હતી કે એક શૃંખલા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય તો બીજી શૃંખલા 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ હોય. ખબર પડી? આમાં કોઈને કંઈ પૂછવાનું? ના સર. ના સર. બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય અને બેઝ પેર બનાવે. બીપી એટલે શું? બેઝ પેર. વિરુદ્ધ શૃંખલાઓના એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાય, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન. એટલે આમ જ યાદ રાખવાનું, એટી ડબલ બોન્ડ, જીસી ટ્રિપલ બોન્ડ, પૂરું. એટલું બધું યાદ નહીં રાખવાનું. પછી ગ્વાનિન જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સાથે હંમેશા કોણ હોય? પિરિમિડિન હોય. બંને શૃંખલાઓ એકબીજા સાથે સમાન અંતરથી જળવાઈ રહે છે. બંને શૃંખલાઓ જમણેરી કુંતલ એટલે કે જમણેરી કુંતલ એટલે શું? જમણા હાથ, તમે આમ જમણો હાથ જેમ ફેરવો છો આ રીતે, એવી રીતે આખું ડીએનએ છે કઈ રીતે આમ વળેલું હોય? તો કે જમણા હાથને રાઈટ હેન્ડેડ ફેશનની અંદર છે, એટલે કે જમણેરી કુંતલ પામેલું હોય છે. કુંતલનો ગર્થ એટલે આપણે આવું માપ્યું હતું ને આ રીતે, કેટલું આવ્યું હતું? આપણે 34 એંગસ્ટ્રોમ આવ્યું હતું. 34 એંગસ્ટ્રોમ ને બીજું શું કે 3.4 નેનોમીટર કહેવાય. ખબર પડી? આખો આટલો ભાગ હતો ને. હા સર. 1 નેનોમીટર એટલે શું થાય? 1 મીટરનો 10 કરોડમો ભાગ છે, 10⁻⁹ એ ખરું યાદ રાખજો. પ્રત્યેક વળાંક એટલે આખો એક વળાંક હતો એમાં કેટલા બેઝ પેર જોવા મળ્યા? તો કે 10 બીપી જોવા મળ્યા. અને 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર કેટલું હતું? કે 0.34 એંગસ્ટ્રોમ એટલે કે 0.34 નેનોમીટર એટલે 3.4 એંગસ્ટ્રોમ થાય. એટલે તમને છે ને આવું કરી નાખે કે આ રીતના જે આપણને પાછળ એકમ આપ્યા હોય એક સરખા ટેક્સ્ટ બુકમાં હોય એનો આપે, બીજે આપે. એટલે આપણે છે ડાયરેક્ટ 0.34 નેનોમીટર જોઈન ટીક નહીં, 0.34 એંગસ્ટ્રોમ ની આપ્યું હોય તો આ કન્વર્ઝેશન કરતા તમને આવડવી જોઈએ. ખબર પડી? બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન પણ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે. તમને એમ કહે છે કે આ કુંતલમય રચના છે સ્થાયિત્વ કોણ આપે છે? તો કે હાઇડ્રોજન બનશે એની સ્ટેબિલિટી માટે જવાબદાર છે. પ્યુરિન અને પેરિમિડિનની સંરચનાત્મક તુલના કરતા શું તમે જણાવી શકો કે ડીએનએમાં 2 પોલિયોન્યુક્લિયોટાઇડનું અંતર લગભગ સમાન શું કામ હોય? તો કે એક પ્યુરિન છે તેને અમે શું કોણ છે? પિરિમિડિન છે. એટલે બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે? સમાન હોય છે. અને કેટલું હોય છે? 20 એંગસ્ટ્રોમ હોય. ક્લિયર?
હા સર. ડીએનએ ની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનીન સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની. તરત જ ફ્રાન્સિસ ક્રિકે, વોટસન અને ક્રિક બે હતા, એમાંથી ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિક છે એ સેન્ટ્રલ ડોગમાનો વિચાર આપ્યો. સેન્ટ્રલ ડોગમા એટલે શું થાય તો કે ડીએનએ માંથી માહિતી આરએનએ માં જાય, આરએનએ માંથી માહિતી પ્રોટીન તરફ થઈને પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. ક્લિયર? વાયરસમાં શું થાય તો કે વાયરસની અંદર આપણે સામાન્ય રીતે જોયું આરએનએ છે એ શું કરે છે, જીનેટિક મટીરિયલ તરીકે આવેલું હોય તો આરએનએ માંથી ડીએનએ તરફ જાય ને ડીએનએ તરફ પછી પોતાનું નવું ડીએનએ બનાવે છે. આપણને ખબર છે આરએનએ છે, અત્યારે કોરોના વાયરસની વાત ચાલે છે તો કોરોનાની અંદર આપણને જોવા શું મળે, કોરોના બહાર પડ્યો હોય તો ફેલાઈ શકે તો કે નથી ફેલાતો. કોઈક માણસના શરીરની અંદર જાય પછી ત્યાં ઘણા બધી એની પ્રતિકૃતિ બને ને પછી વાયરસ ફેલાય છે, એટલે માસ્ક પહેરવાનો નિયમ આવ્યો, ખબર છે બધાને? તો સર એ શરીરની અંદર જઈને વધે છે શું કામે તો કે જે વાયરસનું જીનેટિક મટીરિયલ છે એ આપણા કોષનું જે ડીએનએ છે એની સાથે જોડાય. તો હવે આપણને ખબર છે આપણા કોષની અંદર શું આવેલું હોય, ડીએનએ હોય કે ન હોય. ને આ જે વાયરસ આપણે કોરોના માનો છો તો કોરોના પાસે શું છે તો કે કોરોના પાસે એસએસઆરએનએ છે જીનેટિક મટીરિયલ તરીકે. રેડી? હવે એસએસઆરએનએ છે ડીએનએ સાથે જોડાઈ ન શકે કેમ કે આ ડીએસ છે ને આ કેવું છે એસએસ છે. તો એસએસ માંથી શું બનશે તો કે પેલા ડીએસ બનશે એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનશે. ઈ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ પાછું ડીએનએ સાથે જોડાય. આપણું ડીએનએ જ્યારે રેપ્લિકેશન પામે ત્યારે આરએનએ નું જે કોરોનાનો આરએનએ છે એ રેપ્લિકેશન પામે એટલે આપણું કોષ જેટલી વખત બનશે ને એટલી વખત શું બનશે તો કે આરએનએ નું મટીરિયલ બનશે. એટલે જેટલા કોષ બનશે એટલા આરએનએ આપણે કોરોનાના વાયરસ બનશે. ખબર પડી? જો લેખો સર કેટલાક વાયરસમાં ઉપરયુક્ત પ્રવાહ વિપરીત દિશામાં હોય, બધાની અંદર ન હોય કેમ કે આપણને ખબર છે બેક્ટેરિયા ફેઝમાં ડીએસ ડીએનએ હોય તો આખું આરએનએ માંથી ડીએનએ બનવાની પ્રોસેસ ત્યાં થાય નહીં. ક્લિયર? ચાલો હવે આપણે ભણીએ ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર છે એ કઈ રીતે બને છે. રંગસૂત્ર કઈ રીતે બને છે આપણે જોઈએ. તો આપણે શું ભણ્યા કયો તો મને? તો કે આપણે એવું ભણ્યા ડીએનએ હોય તો ડીએનએ ની અંદર હોય હું બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો ખૂણો કેટલો હોય, બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું હોય, 10 ન્યુક્લિયોટાઇડ ભેગા થાય એટલે કુંતલ બનાવે. એ કુંતલનો ખૂણો આપણને ખબર છે 360 ખૂણો હોય તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો ખૂણો કેટલો હોય એ ભણી ગયા. ક્લિયર? આવું બધું. બેકબોન છે કોણ બનાવે, બેકબોનની અંદરની સાઈડ કોણ આવેલું હોય, બે પોલીન્યુક્લિયોટાઇડ પ્રતિ સમાંતર છે તો પ્રતિ સમાંતર વચ્ચે જે અંતર છે બે શૃંખલા વચ્ચેની અચળ શું કામે રહી છે, કેટલું અંતર રહેશે એ બધું આપણે ભણી ગયા. હવે ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે એવું મેં કીધું હતું કે આપણે ડીએનએ માંથી રંગસૂત્ર બને છે પૂર્વ અવસ્થા દરમિયાન. તો આ પૂર્વ અવસ્થા દરમિયાન રંગસૂત્ર કઈ રીતે બને છે એ આપણે અત્યારે ભણવાનું છે. કેમ કે આપણે શું કરવાનું છે તો કે જે જેનેટિક મટીરિયલ છે એને બે અલગ અલગ કોષોની અંદર લઈ જવાનું છે. એટલે શું કરવું પડે, આપણે બીજે જવું હોય તો સામાન પેક કરીએ ને સુટકેસની અંદર કે આમને જેટલા 10 જોડી કપડાં લઈ જાવ તો 10 જોડી હાથમાં લઈને જાવ છો. શું કરો છો? સુટકેસમાં અથવા તો થેલાની અંદર બેગની અંદર આપણે પેક કરીએ છીએ. તો જેનેટિક મટીરિયલને આપણે બીજી જગ્યાએ લઈ જવું હોય તો શું કરવું પડે, એનું પેકિંગ કરવું પડે. અને એ પેકિંગ કરીને શું બની જાય તો કે ક્રોમોઝોમ બની જાય છે. તો ક્રોમોઝોમ બને કઈ રીતે એ આપણે જોવાનું છે. પેલી એક રચના ભણવાની છે જેને શું કે ન્યુક્લિયોઝોમ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમ એટલે શું તો કે ન્યુક્લિયોઝોમમાં એવું આવે હિસ્ટોન પ્રોટીન છે એ બધા ભેગા મળીને શું બનાવે છે તો કે એક હિસ્ટોન ઓક્ટામર બનાવે. અને એ હિસ્ટોન ઓક્ટામર ઉપર શું થાય તો કે આખું ડીએનએ છે વીંટળાઈ જાય છે. માનો કે આ છે હિસ્ટોન ઓક્ટામર અને આની ઉપર હું આ બે અલગ અલગ વાયર બતાવી તમને. એક મિનિટ, ચલો આ વાયર બતાડો બધાને. બતાય છે? હા હા સર. આ સર શું છે માનો કે આ ડીએનએ છે. શું છે? ડીએનએ. અને આ જે બધાને પેન બતાય છે આ પેન છે શું તો કે આ આખો એટલો ભાગ છે હિસ્ટોન ઓક્ટામર છે. આ હિસ્ટોન ઓક્ટામર ઉપર શું થાય આખું ડીએનએ છે આવી રીતે વીંટળાય છે. શું થાય? ડીએનએ છે તે વીંટળાય છે. તો જો તમને આમાં ગ્રીન કલરનું જે ડીએનએ છે એ બતાય છે બધાને? હા સર. હા સર એ ગ્રીન કલરનું છે શું તો કે ગ્રીન કલરનું છે ડીએનએ છે. આ છે ડીએનએ. હવે આ વચ્ચે બધા ભાગ બતાય છે શું તો કે એને આખું કહેવાય હિસ્ટોન ઓક્ટામર કોમ્પ્લેક્સ કહેવાય. શું કહેવાય?
તો એની અંદર કેટલા પ્રોટીન બતાય? જો તો 8 પ્રોટીન બતાય છે, એટલે એને ઓક્ટામર કહેવાય. ક્યાં ક્યાં 8 પ્રોટીન છે? તો કે H2A છે, બીજું H2B છે, ત્રીજું H3 છે ને H4 છે. 4 બતાય તમને? હા સર. એવા પાછળ 4 હશે. પાછળ હશે H2A ની પાસે H2A, H2B ની પાસે H2B, H3 ની પાસે H3, H4 ની પાસે H4. એટલે 8 થઈ ગયા. એને શું કીધું આપણે? શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર કહેવાય. હવે એની ઉપર છે શું વીંટળાયેલું છે? તો કે ડીએનએ છે. તો હિસ્ટોન ઓક્ટામર ઉપર ડીએનએ નો કેટલો ભાગ છે એ વીંટળાયેલો? તો એક ન્યુક્લિયોસોમમાં ડીએનએ ના કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય? તો કે 200 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. એટલે કે 200 બેઝ પેર છે એ આવેલી હોય. ખબર પડી? હા સર. તમે અહીંથી ડીએનએ માપવાનું શરૂ કરો ને અહીંથી ડીએનએ માપો ને, તો એ કેટલું એક ન્યુક્લિયોસોમ ફરતે વીંટળાયેલું હોય? તો કે 200 બેઝ પેર જેટલું છે એ વીંટળાયેલું હોય. તો એની લંબાઈ તમને પૂછે તો આપણને ખબર છે 200 ગુણ્યા 3.4 એક્સ્ટ્રોમ થાય. ખબર પડી? એટલી લંબાઈ હોય ડીએનએ ની. પડે છે ખબર? હા સર. તમને એમ પૂછે કે કેટલા એંગસ્ટ્રોમ ડીએનએ છે એક ન્યુક્લિયોસોમ ફરતે બદલાય, તો આપણને ખબર 200 ન્યુક્લિયોટાઇડની જે બેઝ પેર છે એ આવેલી છે, ને બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે અંતર કેટલું હોય? તો કે 3.4 એંગસ્ટ્રોમ હોય, અથવા તો 0.34 નેનોમીટર હોય. તો આને આવી રીતે લખીએ. આનો ગુણાકાર કરો એટલે તમને જે મળે એ શું થાય? તો કે એક ન્યુક્લિયોસોમ ફરતે એટલો ડીએનએ નો ભાગ છે વીંટળાયેલો હોય. ક્લિયર? હા સર. હવે સર તમે કહો છો આ H2A, H2B, H3, H4 એ બધું છે શું? તો કે એ રેખીય પ્રોટીન હોય. આપણને ખબર છે ને પ્રોટીન આખા રેખીય હોય, પ્રાથમિક સંરચના પ્રોટીનની. હવે એ પોતે ગૂંચળામાં બનીને શું બનાવે? તો કે તૃતીયક રચના બનાવે. એક પોલીપેપ્ટાઇડની શૃંખલા, પછી બીજી પોલીપેપ્ટાઇડ, આ ત્રીજું, આ ચોથું, એમ પાછળ 5, 6, 7, 8 આખું બની શું બનાવે? હિસ્ટોન પ્રોટીન બનાવે. ખબર પડી? એટલે શું થયું? રેખીય પ્રોટીન ગૂંચળાદાર બન્યા અને કોણ બને? ગ્લોબ્યુલર પ્રોટીન બનાવી. એને શું કહેવાય છે? તો કે હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખાય. શું કહેવાય? હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. હવે હિસ્ટોન પ્રોટીન ઉપર તમે છે ને એનો વીજભાર માપો ને તો કેવો વીજભારિત હોય ખબર છે? ધન વીજભારિત હોય. પ્રોટીન છે એ બનેલા શેના છે? એમિનો એસિડના. એમિનો એસિડ આપણને ખબર છે એમિનો એસિડ ની અંદર એક બાજુ એમિનો ગ્રુપ હોય, એક બાજુ કોણ હોય? COO માઇનસ. રેડી? આ રીતનું હોય. એક બાજુ H હોય ને એક બાજુ R હોય. R જેમ જેમ ફરે એમ એમ શું થાય? તો કે આપણું જે પ્રોટીન છે એ ફરતું છે. R તરીકે એસિડિક ગ્રુપ આવેલું હોય તો એસિડિક પ્રોટીન બને. R તરીકે બેઝિક હોય, લાડ બધા હોય, તો આખું પ્રોટીનનો નેચર કેવો થાય? બેઝિક થઈ. તો આ હિસ્ટોન પ્રોટીન છે એ કેવા એમિનો એસિડ બનેલા છે? તો કે બેઝિક એમિનો એસિડ જેવા કે આર્જિનિન અને લાઇસિન ના બનેલા છે. એટલે કે હિસ્ટોન પ્રોટીન બનાવવામાં મોટા ભાગના કયા એમિનો એસિડ આવેલા છે? કે આર્જિન અને લાઇસિન આવેલા છે. ને એનું R તમે શૃંખલા જુઓ તો એ કેવું હોય છે? તો કે બેઝિક નેચર ધરાવે છે. ખબર પડી બધાને? હા સર. હવે ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ ઉપર કોણ આવેલો હોય? ફોસ્ફેટ આવેલો હોય. અને આ ફોસ્ફેટ ઉપર તમે જો તો ફોસ્ફેટ તમે ભણતા હશો H3PO4 ને HPO4 કરો એટલે શું થાય? -2 થાય. એટલે કે આખો ન્યુક્લિક એસિડ છે કેવો છે? ઋણ વીજભારિત છે. કેવો છે? ન્યુક્લિક એસિડ ઉપર તમને પૂછે કે ચાર્જ કેવો તો ઋણ વીજભારિત થાય. શું કામ? કે એમાં ફોસ્ફેટ આયન આવેલો હોય એટલે. જ્યારે હિસ્ટોન પ્રોટીન છે એ કેવા છે? ધન વીજભારિત છે. એટલે શું થાય છે? તો કે હિસ્ટોન પ્રોટીન સાથે ડીએનએ છે એ આકર્ષાયેલું રહે. શું કામ? ડીએનએ નેગેટિવ, હિસ્ટોન પ્રોટીન ધન, એટલે ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. હા. તો હવે શું થયું? ડીએનએ છે એ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાઈને શું બનાવ્યું? ન્યુક્લિયોસોમ બનાવ્યું. એટલે શું થયું? ડીએનએ લૂઝ હતું. ડીએનએ લૂઝ થતું એમાંથી ન્યુક્લિયોસોમ સાથે તમે આમ વીંટળો એટલે શું થાય? ઘટ બન્યું. હવે આવા તો કેટલા બધા ન્યુક્લિયોસોમ ભેગા થઈને શું બનાવે? ક્રોમેટિન બનાવે. શું બનાવે? ક્રોમેટિન. ક્રોમેટિન ભેગું થઈ પાછું એકબીજા સાથે ભેગું થાય એની શું બનાવે? ક્રોમેટિન તંતુ બનાવે. ક્રોમેટિન તંતુ ભેગી થઈને શું બનાવે? રંગસૂત્ર બનાવે. જો આ નીચે બધા રંગસૂત્ર બતાય છે. જો હું રાઉન્ડ કરું છું બતાય બધાને. હા સર. ઉપર શું છે? તો કે આ ડીએનએ છે. તો ડીએનએ માં જો અહીંયા 3 નંબરનું સ્ટેપ લખ્યું. અહીંયા જો આ હું રાઉન્ડ લાઈન કરું બતાય બધાને. ડીએનએ કોની સાથે જોડાણું? તો કે ડીએનએ છે હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાય છે. હિસ્ટોન ઓક્ટામરમાં અહીંયા ડીએનએ ની લંબાઈ કેટલી હશે? 200.
બેઝ પેર આવેલા હશે એની સાથે તમે 0.34 નેનોમીટર કરો અથવા તો 3.4 એંગસ્ટ્રોમ કરો એટલી લંબાઈ હશે. આ પહેલો ન્યુક્લિયોસોમ એની સાથે H1 હિસ્ટોન બાઇન્ડ થઈ ગયો એટલે વધારે મજબૂત શું કરશે સ્ટ્રક્ચર બનાવશે. તો આ પહેલું, આ બીજું, આવા ઘણા બધા બતાય છે ન્યુક્લિયોસોમ તમને અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 એ બધું આ ભેગા થઈને આ શું બનાવે છે તો કે ક્રોમેટિન બનાવે છે. ક્રોમેટિન આગળ જઈને આ આખું બને તો કે આ આખું છે ક્રોમેટિન તંતુ છે અને ક્રોમેટિન તંતુ આખું ખૂબ જ ઘટ રીતે જોડાઈને શું બનાવે છે રંગસૂત્ર બનાવે છે. ખબર પડી બધાને? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? હવે જો થોડુંક ઉપરની માહિતી છે એ થોડુંક જોઈ લઈએ. આ છે ડીએનએ પેકેજિંગ. તો આપણે ભણી ગયા માણસની અંદર કેટલા હોય તો કે માણસની અંદર 6.6 ગુણ્યા 10⁹ જેટલા બેઝ પેર આવેલા હોય. તેની તમારે લંબાઈ કાઢવી હોય તેની ગુણ્યા શું કરો 3.4 એક્સ્ટ્રોપ કરો એટલે તમને શું મળશે તો કે 2.2 મીટર જેટલી તમને ડીએનએ ની લંબાઈ મળશે. એટલે આપણા એક કોષની અંદર 46 તાતણા હતા ડીએનએ ના. એ 46 તાતણા તમે એક સાથે ભેગા કરો તો આપણા ડીએનએ ની લંબાઈ કેટલી થાય 2.2 મીટર થાય. ત્યાંથી તમે અહીંયા સુધીનું રીડ કરશો અને આવતીકાલના આપણા લેક્ચરની અંદર ભેગા થજો એટલે તમને ન સમજાય મને કાલે પૂછી લેજો. અહીંયા લખ્યું છે એક તો નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એટલે શું થાય તો કે હિસ્ટોન પ્રોટીન તો ક્યાં આવી ગયા ન્યુક્લિયોસોમની અંદર આવી ગયા. હવે ન્યુક્લિયોસોમને આપણે ઘટ રીતે પેક કરવા માટે જે પ્રોટીનની જરૂર પડે એને શું કહે નોન હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે.